જય શીતળામાં. શીતળામાની વાર્તા. એક ગામમાં દેરાણી જેઠાણી પોતાની સાસુ સાથે રહેતા હતા. એમાં બંને દેરાણી જેઠાણીને ઘેરે એક એક કનૈયા કુંવર જેવા દીકરાઓ હતા. અને મોટી વહુ એ તો બહુ ઈર્ષાળુ અને નાની વહુ એ તો બહુ દયાળુ. એમાં સમય જતા શ્રાવણ વદ રાંધણ છઠ આવી. રાંધણ છઠના દિવસે સાસુએ નાની વહુ એટલે કે દેરાણીને કીધું કે તું ચૂલો ઠારી નાખજે અને માં શીતળામાના નિવેદ બનાવી નાખજે, અને જે કાલ દિવસનું આપણે રાંધવાનું છે એ તું રાંધી નાખજે. એટલે સાતમના દિવસે તો રાંધવાનું હોય નહીં, ચૂલો પ્રગટાવવાનો હોય નહીં. એટલે દેરાણી છે એ તો સાંજે રાંધવા માટે બેસી ગઈ. તીખી રોટલી, ગળી રોટલી આવું બધું બનાવવા લાગી. પણ ઘરમાં માણસો ઘણા એટલે રાંધવું પડે ઘણું. મોડી રાત થઈ ગઈ અને એમાં પોતાનો દીકરો જે ઘોડિયામાં સૂતો હતો એ જાગ્યો અને રડવા લાગ્યો. એટલે દેરાણી છે નાની વહુ એ ગળગળતી દોટ કાઢીને પોતાના દીકરાને પોતાના પડખામાં લઈ અને જરાક લાંબી થઈ. એને એમ કે દીકરો હમણાં સૂઈ જાય ને એટલે ઊભી થઈને પાછી રાંધવા જાઓ. પણ દીકરાની સાથે સાથે મોડી રાત થઈ ગઈ હતી એટલે પોતાને પણ ઊંઘ આવી ગઈ. દેરાણીને સુવાઈ ગયું અને રાંધવાનું અડધું બાકી રહી ગયું. ચૂલો સળગતો રહી ગયો, ચૂલો ઠારવાનું પડ્યું રહ્યું. અને પછી તો અડધીક રાતને ટાણે માં શીતળામાં છે એ આ ગામમાં આટો મારવા નીકળેલા અને ડોશીના રૂપે માં શીતળામાં આ દેરાણીના ઘેરે આવ્યા અને ચૂલામાં આળોટ્યા. અને આળોટ્યા ત્યાં તો શરીરમાં લાઈ લાગી અને જોયું તો કે આ બાઈ તો સૂઈ ગઈ છે અને ચૂલો ઠાર્યો નથી. એટલે શીતળામાએ શ્રાપ આપ્યા કે તે જેમ મને બાળી છે એમ તારું કાળજું બળશે. એવા શીતળામાએ શ્રાપ આપ્યા અને શીતળામા તો નીકળી ગયા. અને સવારે જાગીને દેરાણીએ જોયું તો વિચાર આવ્યો કે ચૂલો તો પ્રગટેલો રહી ગયો, તો ચૂલો ઠારવાનું ભૂલાઈ ગયું. અને પોતાના પડખામાં સૂતેલો દીકરો મૃત્યુ પામ્યો. દીકરો મરી ગયો અને તરત જ ખબર પડી ગઈ કે આ દીકરો આખો દાઝેલો હોય એવું લાગે છે. એટલે પોતાના સાસુને જઈને કીધું કે આ નક્કી શીતળામાએ શ્રાપ આપ્યો છે, તો હવે આનું કરવું શું? અને ત્યારે સાસુમાં કહે છે કે બેટા તું મૂંઝાશ નહીં, તારાથી ભૂલથી સુવાઈ ગયું છે. એટલે તું તારા દીકરાને લઈ અને શીતળામાના સ્થાનકે જા. માં ભગવતી બધા જ સારા વાના કરશે અને તારા દીકરાને સજીવન પણ કરશે. એટલે દેરાણી છે એ એક ટોપલામાં પોતાના દીકરાને માથા ઉપર લઈ અને ચાલતી થઈ થોડુંક જંગલ જેવું આવ્યું. એમાં બે તલાવડીઓ આડી આવી. એટલે તલાવડીઓએ પૂછ્યું કે બેન તું તારા દીકરાને માથા ઉપર ટોપલામાં લઈને ક્યાં જાય છે? ત્યારે આ દેરાણી કહે છે કે હું માતાજી શીતળામાની માફી માંગવા જાઉં છું અને મને જે શ્રાપ મળ્યો છે એના કારણે મારો દીકરો મૃત્યુ પામ્યો છે, એ શ્રાપનું નિવારણ કરવા માટે જાઉં છું. અને શીતળામાને પ્રસન્ન કરી અને મારે પૂછવું છે કે આ શ્રાપનું નિવારણ શું? ત્યારે બે તલાવડીએ કીધું કે બેન તું શીતળામા પાસે જાતી હોય તો અમારા શ્રાપનું પણ નિવારણ કરતી આવજે ને પૂછતી આવજે ને કે શું કે અમે બંને તલાવડીઓ છીએ ને અમે એવા ઓલા ભવમાં શું પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું નથી, અને જે પાણી પીવે એ માણસ મરી જાય છે. એટલે આજ સુધી કોઈ પાણી પીતું નથી. તો શીતળામાને પૂછતી આવજે ને કે અમારે આનું નિવારણ શું, અમારું પાણીને શુદ્ધ કરવું હોય. અને ત્યારે દેરાણી કહે છે કે કાંઈ વાંધો નહીં, હું પૂછતી આવીશ. અને ત્યાંથી આગળ ચાલી તો બે આખલાઓ ઝઘડતા હતા. બે બળદિયાઓ સામા સામા ઝઘડતા હતા અને ગળામાં ઘંટીઓના પડ હતા. એટલે એણે પૂછ્યું કે બેન આ તારા દીકરાને ટોપલામાં લઈને તું ક્યાં જાય છે? એટલે આખલાઓને આ દેરાણીએ નાની વહુએ જવાબ આપ્યો
કે હું શીતળામા પાસે જાઉં છું મારા શ્રાપનું નિવારણ પૂછવા માટે. અને ત્યારે આખલાઓ પણ કહે છે કે અમે આખો દિવસ ઝઘડિયા કરીએ છીએ અને અમારા ગળામાં આ ઘંટીના પડ છે, એનો વજન અમારાથી ઉચકાતો નથી. એવું તો અમને શું શ્રાપ મળ્યા છે કે ગયા ભાવમાં અમે શું પાપ કર્યા છે કે અમને આવો અવતાર મળ્યો? તો અમારું પણ નિવારણ પૂછતા આવજો ને, કે અમારું કેવી રીતે કલ્યાણ થાય. કે કાંઈ વાંધો નહીં, પૂછતી આવીશ. ત્યાંથી દેરાણી છે એ પોતાના મૃતદેહ પામેલો જે દીકરો હતો એને લઈ અને આગળ ચાલી તો એક બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતે એમ કહેવાય છે કે બેઠા હતા અને માથું છે ને ખંજવાળતા હતા. એટલે આ બાઈને ત્યાંથી નીકળવું એટલે એ ડોશીમાં એ કીધું કે બેન ક્યાં જાય છે? કે હું શીતળામા પાસે જાઉં છું. ગમે ત્યાં માતાજીનું સ્થાનક હોય તો એને પૂછવું છે કે મારા દીકરો મૃત્યુ પામ્યો છે માતાજીના શ્રાપથી, એક મારાથી ભૂલ થઈ ગઈ, એટલે જો એનું કાંઈ નિવારણ મળે ને તો મારો દીકરો સજીવન થાય, માતાજીની કૃપા થાય. તો એમ કે હા, કે બેન તું માતાજી પાસે પછી જાજે ને, મને માથામાં બહુ ખંજવાળ આવે છે, જરાક મારું માથું જોઈ દે ને બેન. એટલે આ દેરાણી તો બહુ દયાળુ સ્વભાવની, પોતાનો મૃત્યુ પામેલો જે દીકરો છે ને એનો ટોપલો એક બાજુ મૂકી દીધો અને માતાજીની પાછળ જઈ અને આ ડોશીમાની પાછળ જઈ અને માથામાંથી જૂ વીણવા માંડી. કીધું કે માતાજી તમારા માથામાં તો બહુ જૂ છે, બહુ ટોલા છે, એટલે તમને ખંજવાળ આવે છે. એક પછી એક ટોલાને જૂને વીણવા માંડી અને પછી તો માથું સાફ કરીને માથું ઓળાવી દીધું. અને પછી આ ડોશી એમ કહે છે કે બેટા તારો દીકરો જે ટોપલામાં છે ને એ લાવી તો મારા ખોળામાં મૂકી દે. એટલે એ દીકરાને ખોળામાં મૂક્યો અને પછી માતાજીએ કીધું કે બેટા તે જેમ મારું માથું ઠાર્યું છે ને એમ તારું કાળજું ઠરશે. એમ કીધું ત્યાં તો દીકરો સજીવન થઈ ગયો અને દેરાણીને ખબર પડી ગઈ કે આજ ખુદ શીતળામાં છે, બીજી કોઈ ડોશી નથી. અને પગમાં પડી ગઈ અને એ હકીકતમાં શીતળામાં જ બોરડીના ઝાડ નીચે બેઠા હતા અને પોતાના સ્વરૂપમાં આવ્યા અને આશીર્વાદ આપ્યો કે જા બેટા તારું કલ્યાણ થશે. ત્યારે આ દેરાણી છે એ માં શીતળામાને એમ કહે છે કે માં હું રસ્તામાં આવતી હતી ને ત્યારે મને 2 તલાવડીઓ મળી હતી અને એણે એનું દુઃખ મને કીધું છે, એના દુઃખનું નિવારણ આપો, એનું કોઈ પાણી પીતું નથી. અને ત્યારે માં શીતળામા એમ કહે છે કે 2 તલાવડીઓ છે એ ગયા જન્મમાં સોતન હતી, 2 સ્ત્રીઓ હતી અને સોતન હતી અને બહુ ઈર્ષાળુ હતી, કોઈને છાશ શાક આપતી નહીં અને કોઈને છાશ આપે ને તો એમાં પાણી નાખીને આપતી હતી. અત્યારે એ 2 તલાવડીયું બન્યું છે પણ એનું પાણી કોઈ પીતું નથી, એટલે એને બહુ દુઃખ થાય છે. પણ હવે તું જઈ અને એનું પાણી તું પી લેજે એટલે એ શ્રાપમાંથી મુક્ત થઈ જશે ને એનું પાણીથી કોઈ પછી મરશે નહીં. અને પછી માતાજીને આ જે 2 આખલાઓ લડતા હતા ને ગળામાં જે ઘંટિયું હતી એનો પ્રશ્ન માતાજીને પૂછે છે કે આખલાઓના દુઃખનું નિવારણ શું? અને ત્યારે માં શીતળામાં એમ કહે છે કે એ 2 જે બળદિયાઓ છે ને ઝઘડ્યા કરે છે ને એ ગયા જન્મમાં 2 સગી દેરાણી જેઠાણી સ્ત્રીઓ હતી અને પોતાની પાસે ઘંટી હતી છતાંય કોઈને દળવા દેતી નહીં અને બહુ ઈર્ષ્યાળુ હતી. એટલે આ જન્મમાં એ 2 આખલા બન્યા છે અને એના ગળામાં ઘંટીઓના પડ સલવાણા છે, એ કોઈથી નીકળતા નથી. એનું આ દુઃખ છે એ ગયા જન્મનું ભોગવે છે. એટલે હવે એનું નિવારણ એ છે કે તું ઘંટીના પડ છે ત્યાં જઈ અને તોડી નાખજે એટલે એના શ્રાપમાંથી મુક્ત થઈ જશે. અને પછી ત્યાંથી એમ કહેવાય છે કે માતાજીને પ્રણામ કરી પછી તો બંને આખલાઓના ઘંટીના જે પડ ગળામાં હતા એ તોડ્યા અને એનું શ્રાપનું નિવારણ કર્યું અને આગળ જઈ અને તલાવડીનું પાણી પી અને એ તલાવડીના પાણી મીઠા કર્યા અને પછી પોતે ઘરે જાય છે અને સાસુને બધી વાત કરી કે આવી બધી ઘટના બની હતી. પછી સમય જતા 1 વર્ષ વીત્યું અને બીજું વર્ષ આવ્યું, પાછી રાંધણસઠ આવી અને એ વખતે સાસુએ મોટી વહુને જેઠાણીને કીધું કે આ વખતે તમારે રાંધવાનું છે. અને પછી તો
હાંજ પડી, નાની વહુ દેરાણી સૂઈ ગઈ અને જેઠાણીએ એવો વિચાર કર્યો કે ગયા વખતે દેરાણીએ રાંધ્યું નહોતું, અડધું જ રાંધ્યું હતું, ચૂલો ખુલ્લો મૂકીને હળગતો મૂકીને હોઈ ગઈ તું, તો મારે પણ એવું જ કરવું છે, કારણ કે આ તો ઈર્ષ્યાળુ હતી. એટલે પોતે ચૂલો સળગતો મૂકીને રાંધ્યું નહીં અને સૂઈ ગઈ. અને રાત્રે એવી જ ઘટના બની. શીતળામાં એ જ ઘરે આવ્યા અને ચૂલામાં આલોટ્યા તો પોતાના શરીરમાં લાઈ લાગી અને શીતળામાએ જેઠાણીને શ્રાપ આપ્યો કે મારું જેમ શરીર બળ્યું છે એમ તારું પણ કાળજું બળશે. અને બીજા દિવસે સવારમાં એવી જ ઘટના બની કે પોતાનો દીકરો દાજી ગયો અને મૃત્યુ પામેલો હતો. અને પોતાની સાસુને વાત કરી કે મને શીતળામાએ શ્રાપ આપ્યો છે. અને સાસુમાએ કીધું કે જ્યાં શીતળામાનું સ્થાનક હોય ત્યાં જઈ અને માતાજીને પ્રાર્થના કરજે, તારું બધું સારા બાના થશે. અને ટોપલામાં લઈ અને આ જેઠાણી ઈર્ષાળુ વહુ પોતે પોતાના મૃત પામેલા દીકરાને લઈ અને ચાલતી થઈ અને જે દેરાણી જે રસ્તે ચાલી હતી એ જ રસ્તે પોતે ચાલી અને ત્યાં જ તલાવડી આવી. અને તલાવડીએ પૂછ્યું કે બેન ક્યાં જાય છે અને શું કામ આ તારા દીકરાને લઈને જા છો પોટલામાં? અને ત્યારે આ બાઈ છે ને એ એમ કહે છે કે મારે એવી કોઈ જવાબ દેવાની નવરાઈ નથી, હું કાંઈ તમારી જેવી નવરી નથી, પૂછતા નહીં હવે મને કાંઈ, એમ કરી અને ત્યાંથી આગળ નીકળી ગઈ. અને આગળ નીકળી તો બે પાડા ઝઘડતા હતા અને પાડાઓએ પૂછ્યું કે બેન આ પોટલામાં તારા દીકરાને લઈને ક્યાં જાય છે? અને ત્યારે આ જેઠાણીએ એવો જ જવાબ આપ્યો કે મારે કાંઈ નવરાઈ નથી જવાબ દેવાની, એટલે મને હવે પૂછતા નહીં, એમ કરીને ત્યાંથી આગળ નીકળી ગઈ. અને જે દેરાણી સાથે ઘટના બની હતી એવી જ અહીંયા બની. એક બોરડીના ઝાડ નીચે માં શીતળામાં છે એ પોતે ડોશીનું રૂપ ધારણ કરી અને બેઠા હતા. અને આ જેઠાણીને કીધું કે બેટા ક્યાં જાય છે? મારા માથામાં બહુ ખંજવાળ આવે છે ને, ઘડીક તું મને મારા માથામાં જોઈ દે ને, શું છે એટલી બધી ખંજવાળ કેમ આવે છે? અને ત્યારે આ બાઈ પણ એમ જ બોલી કે મારે કાંઈ નવરાઈ નથી તમારા માથા ખંજવાળવાની, મારે તો જવું છે શીતળામા પાસે, એમ કહી અને શીતળામાને છોડી અને નીકળી ગઈ. આખા જંગલમાં આટા માર્યા પણ શીતળામાનું સ્થાનક ક્યાંય મળ્યું નહીં અને એના શ્રાપ દૂર ન થયા. અને ઘેરે આવી તો દીકરો મૃત્યુ પામેલો જ હતો. આવી રીતે આખી ઘટના બની. તો આપણે માં શીતળામાને પ્રાર્થના કરીએ કે જેવા જેઠાણીને કોપાયમાન થયા એવા કોઈની ઉપર ન થાય અને જેવા જે દેરાણીને ફળ્યા એવા સૌને ફળે. હે માતાજી, સૌનું કલ્યાણ કરજો. જય શીતળામાં.